જય જવાન જય કિસાન। આજે એક વિડીયો સાંભળવામાં આવ્યો ભાજપના એક નેતાના પુત્રનો છે ને પોતે પણ નેતા છે। એ કહે છે કે આ દેશની દીકરીની પેની પણ કોઈ જોઈ ન શકે। તો આટલો અત્યાચાર ખેડૂતની બેન દીકરીઓ પર થઈ રહ્યું છે ત્યારે તમે ક્યાં ગયા હતા? તમે અત્યારે જે શબ્દ કહો છો ખેડૂતો વિશે, એ શબ્દ તમારે અડાણીના માણસો અને પોલીસને કહેવું જોઈએ કે બેન દીકરીને તમે અડો નહીં। તમારો એટલો સ્વમાન હોય તો ત્યાં તમે જઈને કહો કે બેન દીકરીને અડી જુઓ તમે, એને બદલે તમે ગરજો છો। તમારી માનસિકતા કેટલી નીચ થઈ ગઈ છે। ખેડૂતો બધા ઓળખી ગયા છે, તમારી વાત સાચી છે, બધાને ઓળખી ગયા છે ખેડૂતો હવે કોણ ખેડૂતોની સાથે છે। ત્યાં કિસાન સંઘ આંદોલન કરી રહ્યું છે। હા, એના સમર્થન માટે બધા આવી શકે, કારણ કે ભાજપવાળા તો આવતા નથી ને આવવાના નથી, તો બીજી પાર્ટીઓને છૂટ જોઈએ એમ આવવાની। કોંગ્રેસ સાથે જ્યારે સરકાર હતી ત્યારે આંદોલન કરતા હતા, ત્યારે બીજેપીવાળા સાથે આવતા જ હતા। તો આવે, વિપક્ષનું કામ છે। અને આ આંદોલન કિસાન સંઘ કરી રહ્યું છે, પોતાની યોગ્ય વળતર માટે કરી રહ્યું છે। તમે 2 પૈસા કમાવી લીધા હશે, મહેરબાની કરીને ખેડૂતો માટે આ તમારો અશોભનીય વર્તન છે। માટે તમારા જે શબ્દો છે એને અમે સખત રીતે વખોડીએ છીએ કે ફરીથી આવું ધ્યાન રાખવું જોઈએ કે તમે આ ખેડૂતની મા દીકરી માટે શું બોલી રહ્યા છો। તમે કિસાનોને સહયોગ ના આપી શકો તો હવે આ બેતુકી વાતો કરીને, મહેરબાની કરીને આવા જે શબ્દો બોલો છો, મહેરબાની કરીને આ શોભનીય નથી અને આવા તમે શોભે નહીં। અને જો તમે આટલા જ દિલગીર હો ખેડૂતો માટે તો આનું કંઈક નિરાકરણ લાવો। રોજ ઢસડીને પોલીસ લઈ જતી હોય અને તમારો મોઢામાંથી એક શબ્દ ન બોલાતું હોય તો આ તમારા માટે અશોભનીય છે। આ શબ્દો અમે સખત વખોડીએ છીએ।